સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું। માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન સહિત આખી બોડીએ આપ્યું રાજીનામું। જિલ્લા કોંગ્રેસના બે પૂર્વ પ્રમુખને કારણે આપ્યું રાજીનામું। પૂર્વ પ્રમુખ દિનેશ ગઢવી અને ઝાકીર ચૌહાણની હેરાનગતિ અને કોંગ્રેસ વિરોધી નીતિને કારણે આપ્યું રાજીનામું। માઇનોરિટી સેલના ચેરમેન સાજિદ મકરાણીએ દિનેશ ગઢવી પર લગાવ્યા ગંભીર આરોપ। નગરપાલિકા, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં દિનેશ ગઢવી અને ઝાકીર ચૌહાણ કોંગ્રેસ વિરોધી કામ કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ। માઇનોરિટી સેલના ઉપપ્રમુખ મહિલાએ પાલિકા કોર્પોરેટર અબરાર શેખ પર કર્યા ગંભીર આક્ષેપ। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની રજૂઆત છતાં પરિણામ નહીં મળતા આપ્યું રાજીનામું। પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી અને કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। હું મરિયમ મિર્જા, બનાસકાંઠા માઇનોરિટી કોંગ્રેસને ઉપપ્રમુખ। મેં મારા સમાજ માટે જે અવાજ ઉપાડી ને જેના લીધે હું નગરપાલિકામાં ગઈ તો કોર્પોરેટર અબરાર શેખ મને આવીને અપમાનિત થાય એવા શબ્દ વાપર્યા, બરાબર, ને મારા હંગાત ગેરરીતે વાત કરી અને મને ધમકી પણ આપી કહેશે કે તમને હું કઈ બી રીતે ઉઠાવી લઈશું। તો એના લીધે મેં પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે અને આગળ હું કોર્ટમાં કેસ પણ કરીશ અને જ્યાં સુધી લડવાનું હશે ત્યાં સુધી હું અબરાર શેખને લડીશ। ને હું મારા પ્રમુખ સાથે મેં રાજીનામું આપ્યું।